અમે આ કાર્યવાહીને એ રીતે જોઈ રહ્યા છે કે આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને આપણું સૈન્ય એ લોકોએ બહુ મોટું અને બહુ સારું કાર્ય કર્યું છે અને અમને ખૂબ આનંદિત છીએ. આ વસ્તુથી અમે લોકો ખૂબ આનંદિત છીએ. આ એક પિક્ચર અરે ટ્રેલર હતું, હવે એનું પિક્ચર તમને પૂરું જોવા મળશે. જ્યારે જવાબ જડબાતોડ જવાબ મળશે. જ્યારે પહેલગામ ભારત માતાની આપણી દીકરીઓના સિંદૂર એ લોકોએ ઉજાડ્યા, એનો આ જડબાતોડ જવાબ એ લોકોને મળ્યો છે અને મળતો રહેશે. જ્યારે એ લોકો આ કરશે ત્યારે એનો જવાબ એ લોકોને મળશે. પહેલગામમાં જે પર્યટકો પર હુમલો કર્યો, આતંકવાદીઓએ જે નામ પૂછીને હુમલો કર્યો, ત્યારબાદ જે સમગ્ર દેશમાં રોષ હતો, અને ત્યારે શું લાગતું હતું કે આ પ્રકારની કાર્યવાહી થશે? હા, અમને અમારા પીએમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, નરેન્દ્રભાઈ ઉપર, અને નરેન્દ્રભાઈએ કાર્યવાહીને જવાબ આપ્યો. એમને જવાબ આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમારે માનીએ છીએ અમે લોકો. ઓપરેશન સિંદૂર જે કર્યું આજે ગઈકાલ રાતના બહુ વ્યવસ્થિત થયું છે અને ખરેખર છે ને હજુ બી એના પર બીજું આવી રીતના બીજા બી એર સ્ટ્રાઇકો કરી અને પાકિસ્તાનના ત્રાસવાદીઓ અને પાકિસ્તાનના બધા આઈએસ બધાને છે ને દેશ નાબૂદ કરી નાખવા જોઈએ. પણ સામે કહી શકાય કે જે એવું લાગે છે કે પાકિસ્તાન કોઈ હિંમત કરશે ભારત પર હુમલો કરવાની? કદાચ પાકિસ્તાનની હિંમત કરે તો પાકિસ્તાનના ટુકડા થઈ જશે. ચાર સ્ટેટમાં પાકિસ્તાન આખું ભેણ થઈ જશે. પીઓકે બી આપણામાં આવી જશે અને બલુચિસ્તાન બી અલગ થઈ જશે, સિંધુ પંજાબ બી અલગ થઈ જશે. કારણ કે ત્યાં પાકિસ્તાનની લોકલ પબ્લિકનો કોઈ સપોર્ટ નથી લશ્કરને. લોકો લશ્કરથી કંટાળેલા છે. આર્મી, નેવી અને એરફોર્સ આપણું જે કેટલું સક્ષમ કહી શકાય તે માટે આપને શું કહેવું છે? વર્લ્ડમાં આજે સૌથી ત્રીજા નંબરનું લશ્કર છે આપણું. એની આગળ પાકિસ્તાનનું કશું જ ના ઉપજે. અચ્છા, વર્લ્ડમાં ઇઝરાયલે આપણને સમર્થન જાહેર કર્યું છે કે જે હુમલો કર્યો એ બાબતે શું કહેવું? ઇઝરાયલ તો પહેલેથી આપણો મિત્ર છે અને ઇઝરાયલ જે તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો એ પ્રમાણે આપણે ઇઝરાયલે આપણને સપોર્ટ કર્યો. અને ગઈકાલે મેં એવું બી સાંભળ્યું કે તુર્કીના બે નેવી ઉપર હુમલો કરીને ઇઝરાયલે દેશ નાબૂદ કરી નાખ્યું. અચ્છા, આ જે એર સ્ટ્રાઇક કરી છે તેને લઈને આપણા ગુજરાતમાં એવી અસર થઈ છે કે ભુજ અને જામનગરના એરપોર્ટ બંધ કરાયા છે. ધીરે ધીરે આવી કોઈ વધુ જે નિર્ણયો સરકાર લે, કારણ કે આમાં જો કંઈ આપણા ગુજરાતની જે બોર્ડર છે તો ભારતની જે બોર્ડર છે ત્યાં આ પ્રકારની જે ભારતે નિર્ણય લેવો પડે, તેને લઈને આપણે શું કહેવું છે? નાગરિકની સેફટી માટે બરાબર છે કે એરપોર્ટ બધા બંધ કરવા જોઈએ, એ સેફટી માટે છે અને બરાબર છે, એમાં કોઈ ખોટું નથી. પણ જો કોઈ પણ પાકિસ્તાન હુમલો કરશે તો એનો સખત જવાબ આપશે. પહલગામમાં જે અટેક થયો છે આપણા ભારતીયો ઉપર, આતંકવાદીઓ જે હુમલો કર્યો હતો એની ઉપર અત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારે જે હુમલો કર્યો છે એનાથી ભારતીય જનતા બહુ જ ખુશ થઈ છે. આ હુમલો બહુ જરૂરી હતો એ લોકોને સબક શીખવાડવા માટે કે આપણે પણ કંઈક છીએ, આપણે બી એમને સબક શીખવાડી શકીએ છીએ. એના માટે હુમલો બહુ જરૂરી હતો અને આજે બહુ કામ કર્યું છે, બહુ સારું કામ કર્યું છે, એનાથી અમે લોકો બહુ ખુશ છીએ. બરાબર. ભારતીય નાગરિક તરીકે જો ભારતે જે જવાબી કાર્યવાહી કરી, હજુ પણ વધુ પણ મોટા હુમલા પાકિસ્તાનમાં થઈ શકે તો, અને પાકિસ્તાન તરફથી પણ કોઈ રિએક્શન થાય તો તેને લઈને તમારું શું માનવું છે? પાકિસ્તાન તરફથી જે રિએક્શન થશે એના માટે ભારતીય જનતા સક્ષમ છે એનો સામનો કરવા માટે, એટલે એનો તો વાંધો નથી. અને હજુ પણ બીજો હુમલો કરવા બી અમે લોકો સક્ષમ છીએ. ભારતીય જનતા, ભારતીય સૈન્ય, એર આર્મી, નેવી આર્મી બધા પર અમને બહુ ગર્વ છે. એટલે જય હિન્દ. મારે તો વિચારવાનું કંઈ નહીં. જ્યારથી પહેલગામનો હુમલો થયો એ દિવસથી જ પાકિસ્તાનની અને આતંકવાદીઓની કબર ખોદાઈ ગઈ હતી. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કીધેલું કે ઉસકી બચી કુછી જમીન બી હમ છીન લેંગે. એટલે આપણી અત્યારનું જે નેતૃત્વ છે માન્ય નરેન્દ્રભાઈ અને આપણા દેશના ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ, આપણું લશ્કરની સેના અને 140 કરોડ દેશવાસીઓનો આત્મવિશ્વાસ છે કે પાકિસ્તાનના એના આકાઓ જે આતંકવાદીઓ છે બધા એને સંપૂર્ણ સફાયો એ દિવસે જ થઈ જવાનો છે જે દિવસે એમને પહેલગામ પર હુમલો કર્યો. આજની સ્ટ્રાઇક એમના 9 પાકિસ્તાનના આતંકવાદીઓ જે સેન્ટરો હતા એને તબાહ કરી નાખ્યા છે આજે આપણી લશ્કરના જવાનોએ. અને એ પણ એકદમ ટાર્ગેટેડ, આજુબાજુના કોઈ વિસ્તાર સિવિલિયનને પણ વગર નુકસાન કરે, એકદમ પરફેક્ટ હિટ કહેવાય જે ટાર્ગેટ કર્યો. એ ભારતીય સેનાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હજુ શું લાગે છે કે જે હજુ ભારત સરકાર જે હજુ મોટો હુમલો પીઓકેમાં કરી શકે છે, જે આતંકવાદી જે કેમ્પ છે ત્યાં હજી કરી શકે એવું લાગે છે આપને? ભારત હવે
સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. પહેલાંના જેવું ભારત નથી કે ડોઝિયર લઈને યુએનએમાં જાય. અત્યારે ભારત સીધો ડોઝ આપવા માટે રેડી છે. એ આ સરકારનું નેતૃત્વ છે. એ ડોઝિયરવાળી સરકાર હોત તો કદાચ ડોઝિયર લઈને યુએનએમાં ગઈ હોત. પણ હજી બી જો પાકિસ્તાન આનો કંઈક વળતો જવાબ જો કંઈક કરશે અટકચાળા, તો જડબાતોડ જવાબ ભારતીય સેના, ભારતની સરકાર અને 140 કરોડની દેશની જનતા આપવા તૈયાર છે. આપણે જે કાર્યવાહી કરી ભારતે, એની સામે ઇઝરાયલે પણ એને આપણને સમર્થન આપ્યું છે. શું કહેવું છે? ઇઝરાયલ તો આપણી સાથે પહેલેથી આપણું સમર્થન છે. એ સિવાયના પણ 9 થી 10 રાષ્ટ્રો, જે મોટા મોટા જે રાષ્ટ્રો છે, એ લોકોએ પણ ભારતને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. અને તેઓ સાઉદી અરબ, જેમાં ખાસ કરીને ઈરાન, પછી બ્રિટન છે, અમેરિકા છે, રશિયા છે, ઇઝરાયલ છે, આવા મોટા મોટા દેશોએ પણ આપણને ખૂબ સમર્થન કર્યું છે કે આતંકવાદનો ખાત્મો કરવો જરૂરી છે. શું લાગે છે કે ભવિષ્યમાં ભારત કે પાકિસ્તાનનું યુદ્ધ થઈ શકે તો નાગરિક તરીકે તમારું શું માનવું છે? ભારત પાકિસ્તાનમાં યુદ્ધમાં પાકિસ્તાનની કોઈ ઓકાત નથી કે આ ભારત સામે ઊભું રહી શકે. ભારતની 1971માં બી આપણે હરાવી દીધું હતું. ત્યારબાદ તો 2025માં છે. અને અત્યારની જે સરકાર અને આપણી ડિફેન્સ સિસ્ટમ છે, જે આપણી ડિફેન્સ સિસ્ટમ એમના રડાર કોઈ નહીં પકડી શક્યા, તો એ પાકિસ્તાન આપણી રીતે કઈ રીતે ટકી રહેશે એ જ આપણને અસંભવ લાગે. મને નરેન્દ્રભાઈ તેમજ આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને આપણા ત્રણેય સેનાની પાંખ, એમના માટે ગર્વની લાગણી છે. અને અત્યાર સુધીમાં થયેલા તમામ ગંધારા, હિચકારા જે આપણી ઉપર, આપણા નિર્દોષ નાગરિકો ઉપર બેરહેમીથી જે હુમલાઓ કરેલા છે, એ હુમલાઓનો આ જે જવાબ છે એ તો તમે સમજી લો કે 1 કિલો ખાંડમાં 1 દાણો છે. આમને કોઈ દિવસ છોડાય જ નહીં. કારણ કે હંમેશા ખોટા અભિગમ યુએનમાં લઈ જઈ અને અમે જ સાચા એવું ખોટું પુરવાર કરવાના સાચા પ્રયત્નો એમણે કર્યા નહીં. એમણે કોઈ દિવસ પોતાની ભૂલ સ્વીકારી નહીં. માટે એમણે હવે મોટી ભૂલો જે કરશે તો ભારત અને ભારતના 140 કરોડ લોકો એનો મુંહતોડ ઈંટથી જવાબ આપશે, એમાં કોઈ શંકા નથી. તદુપરાંત મારે એમ પણ કહેવું પડે એક ફિઝિક્સના ટીચર તરીકે કે જે જબરજસ્ત માહિતી DRDO અને શ્રી દોભાલ સાહેબે ભેગી કરી અને નેક ટુ નેક નાક ઉપર જે પ્રહાર કર્યો છે, એવા પ્રહારો હવે પછી એ લોકોએ સહન કરવા તૈયાર રહેવું પડશે. અને મારી દૃષ્ટિએ આ બધું આગળ ન ચાલે એના માટે અટારી બોર્ડર ઉપર આ બધા જે 5-7 આતંકવાદીઓ જે એમણે સંગ્રહ કરેલા છે એમને તાબડતોબ સોંપી દેવા જોઈએ. ઓકે, જો જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના રક્ષામંત્રી એમ કહે છે કે અમારે કોઈ હુમલો કરવો નથી, અમારે કોઈ કાર્યવાહી કરવી નથી, પણ જો કદાચ ગુજરાતની બોર્ડર પર કે અથવા ભારતની કોઈ બોર્ડર પર હુમલો થાય છે, અત્યારે જે રીતે જમ્મુ કાશ્મીર POK પર જે રીતે ફાયરિંગ થયું અને 7 આપણા જવાન પણ શહીદ થયા છે, પણ જો ગુજરાતની બોર્ડર ઉપર કે એવો કોઈ હુમલો થાય તો ગુજરાત તરીકે તમારું શું કહેવું છે? ગુજરાત એવું તો ન જ બોલો. આપણો દેશ હિન્દુસ્તાન છે અને આપણે સંપૂર્ણ સજ્જ છીએ. અને આપણે એનો જવાબ મેં તમને કહ્યું તેમ આપણે ઈંટ કા જવાબ પથ્થર સે દેંગે.